હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની ભાવના અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ, વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઇસીજીને આવરી લઈને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સવારથી બપોર સુધી ચાલેલું આ મીડિયા હેલ્થ ચેકઅપ હિંમતનગર રેડ ક્રોસ ખાતે યોજાયું હતું, જેમાં તાલીમબદ્ધ ટીમે સેવાઓ આપી હતી। રાજ્ય સરકારના દિશા નિર્દેશો હેઠળ માહિતી ખાતું રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની મીડિયા આરોગ્ય સંભાળ શિબિરો યોજવાનું આયોજન કરી રહ્યું છે। પત્રકારોની આરોગ્ય તપાસ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હાથ ધરવામાં આવેલ હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમને ઉપસ્થિત પત્રકારોએ બિરદાવ્યો હતો। હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઇસીજી કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં સાબરકાંઠા જિલ્લાના 30થી વધુ પત્રકાર મિત્રોએ ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો। આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાબરકાંઠાના ચેરમેન ડોક્ટર ભૂપેન્દ્ર શાહ, વાઇસ ચેરમેન ડોક્ટર વી.એ. ગોપલાણી, કારોબારી સભ્ય સર્જન શેખ, કારોબારી સભ્ય વિપુલભાઈ સાંખલા, કારોબારી સભ્ય સતીશભાઈ શાહ, નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયા, વહીવટી અધિકારી હિતેશ સાંખલા તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। પ્રાંતિજમાં આજરોજ તારીખ 14મી નવેમ્બરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રિફરલ હોસ્પિટલમાં આયુષ્માન ભવ અંતર્ગત આયુષ્માન મીડિયામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજ રોજ જાયન્ટ્સ હિંમતનગર સૈયરે બાલ દિન નિમિત્તે રંગોલી પ્રી સ્કૂલની મુલાકાત લઈને નાના બાળકો સાથે બાલ દિનની ઉજવણી કરી હતી, જેમાં ગ્રુપના પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, હિનાબેન, ગીતાબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા હતા। બાળ દિન નિમિત્તે સ્કૂલના અગ્રણી હિનાબેન, અધ્યાપિકા ધ્વનિબેન, અન્ય શિક્ષકો હરિતાબેન, સરિતાબેન, રિંકલબેન, વૈષ્ણવીબેન, ભાવુબેન, નિમિષાબેને ભેગા મળી બાળકો સાથે દોડાખેંચ રમત રમી ડાન્સ એક્ટિવિટી કરીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો। ગ્રુપ દ્વારા શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।